હરે હરે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનજન શલાકયા ચક્ષુર્મિલિતમેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપીસે ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસ્વે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંસકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમો મહાવંદનાય કૃષ્ણ પ્રેમે પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગુર્તવિષે નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણાય પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનીતિ નામિને. નમસ્તે સરસ્વતે દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય તપ્ત દેશતારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસાદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. રાધા કૃષ્ણ ભગવાનની જય, જગતશીલ પ્રભુપાદ કી જય, શ્યામ સુંદર પ્રભુની જય, હરિભક્તોને જય. જય શ્રી કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ. માતાજી, ધન્યવાદ તમારો મંગલા માતાજી. હરે કૃષ્ણ ડિવોટીઝ, તમારા બધાનું સ્વાગત છે. તો આપણે ભગવદ્ ગીતાના ત્રીજા ચેપ્ટરના 5મા શ્લોક સુધી પહોંચ્યા છે. તો આપણે આજનો શ્લોક લઈએ એ પેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી? અને આપણે શ્લોકનો અર્થ શું છે, તમે શું સમજ્યા છે એ મારે જાણવું છે, નહીં કે અહીંયા તેની વાતો. તો કોઈને યાદ છે કે આપણે શું વાત કરી હતી? જ્ઞાન યોગ, કર્મયોગ અને ભક્તિ યોગ 3 યોગ હોય છે, એના માટે વાત કરી હતી આપણે. શ્લોક શું વાત કરી? શ્લોક શું કહે છે? શ્લોકમાં કોઈ બીજા ડિવોટી? શ્લોકમાં એવું કહે છે કે કર્મનો આરંભ ન કરીએ તો પણ પાપની મુક્તિ મળતી નથી. એટલે કર્મ તો દરેકે કરવું જ પડે કોઈ પણ સંજોગોમાં. કર્મનો આરંભ ના કરીએ તો શામાંથી મુક્તિ નથી મળતી? ના કરીએ તો મોક્ષ નથી મળતો, મોક્ષ અથવા મુક્તિ. ઓકે, આપણે કાલે મોક્ષની વાત કરી હતી. એની સફળતા નથી મળતી. ઓકે, પછી બીજું કશું? કર્તવ્ય કરવું પડે તમારે, ભલે પછી તમને મુક્તિ મળે કે ના મળે, પણ એના માટે તમારે કર્તવ્ય તો કરવું જ પડે. કર્તવ્યને છોડી નહીં દેવાનું. કર્તવ્યને કર્મ સમજીને કરવાનું, અને કર્તવ્ય છોડી દઈએ તો પણ આપણને મોક્ષ નથી મળતો કે આધ્યાત્મિક સફળતા નથી મળતી. સંન્યાસ લઈ લેવાથી પણ સફળતા ના મળે. ઘણા લોકો સંન્યાસ લઈ લે પણ એમના મનમાં સંસારિક ઈચ્છાઓ તો હોય છે જ, એટલે એને સંપૂર્ણ ત્યાગી ના કહેવાય. બીજા કોઈ ડિવોટી? પછી આપણે સંન્યાસી નું પણ કહ્યું પ્રભુ કે સંન્યાસ લેવાથી પણ તને આધ્યાત્મિક જ્ઞાન નહીં પ્રાપ્ત, સફળતા નહીં પ્રાપ્ત થાય. એમ
કારણ કે તમારી મન અને તમારી ઈચ્છાઓ અને તમારા વિચારો એ સંન્યાસીની સાથે જાય છે. અને કર્મયોગી અને જ્ઞાની યોગ નો તફાવત શું છે? જેમ કર્મયોગીને કર્મ તો કરવું જ રહે. જ્ઞાન યોગી જ્ઞાન યોગમાં એવું મનુષ્ય સત અને અસત ને જાણે છે, એને જ્ઞાન યોગી કહેવાય. વેરી ગુડ. ખાલી સત અને અસત નહીં? પછી સત એટલે સત અને અસત એટલે બધાને એ સત અને અસત ને જાણે છે અને પ્રકૃતિના અસત અને ગુણોને સતનો સમજે છે તફાવત. અને બંનેનો તફાવત ભેદ કરીને એના વિવેકપૂર્વક એનો ઉપયોગ કરે છે, વિવેકપૂર્વક જ્ઞાન મેળવે છે. અચ્છા, ઓકે, બરાબર છે. તો જ્ઞાની કોણ છે? તો સત અને અસત નો તફાવત તો જાણે જ છે, પણ એ પણ જાણે છે કે સત જે છે એ પરમેનન્ટ છે, અસત જે છે પ્રકૃતિ જળ એ નોન પરમેનન્ટ છે, અને એને કોઈ કંટ્રોલ કરવા વાળી કોઈ બીજી શક્તિ છે જેને ઈશ્વર કીધો છે. મને એક પૂછવું છે કે જે દ્રષ્ટા તરીકે એની દ્રષ્ટિ થઈ જાય એક સાક્ષી સ્વરૂપે, પછી એને જ્ઞાન કર્મયોગ એટલે કર્મ બાંધે નહીં, કરેક્ટ? હરે કૃષ્ણ. દ્રષ્ટા જ્ઞાની એટલે મીન્સ આત્મરૂપ થઈ જાય. એટલે સાક્ષી સ્વરૂપમાં આવી જાય કે લાઈક મેં કરતા નથી, અને મારે એમાં કર્મ કરવાનું છે, ફળ તરફ મારે નથી રાખવાનું. એક સાક્ષી ભાવે, દ્રષ્ટા ભાવે કરે છે. હા, તો એને શું છે? ક્વેશ્ચન સમજો નહીં. તો શું કર્મ શું? એ તો પછી એને કર્મયોગ કરતા જ્ઞાન યોગ વધારે છે, રાઈટ? કાલે આપણે સમજાવ્યું હતું એક્ઝામ્પલ. કર્મયોગ એક બેઝિક સ્ટેપ છે, એક પ્રી રિક્વિઝિટ છે. એડમિશન લેવું હોય સ્કૂલ કોલેજમાં તો અમુક પ્રી રિક્વિઝિટ જોઈએ તમારે. શું જોઈએ? ડોક્ટર બનવું હોય તો તમારે 12માં અમુક ટકાઓ આવવા જોઈએ. પ્રી મેડિકલ એક્ઝામ તમારે પાસ કરેલી હોવી જોઈએ તો તમને એડમિશન મળે. તો પ્રી રિક્વિઝિટ જે છે એ કર્મયોગ છે, કારણ કે કર્મ તો બધા કરે છે. કર્મયોગ જેની અંદર ફળની આસક્તિ નથી રાખતો તો એ પ્રી રિક્વિઝિટ છે. પછી ફળની આસક્તિ રાખવાથી શું મુક્તિ મળી જાય છે? ના, એનાથી ઉપર છે પછી જ્ઞાન યોગ. પછી જ્ઞાની જાણે છે કે આ કર્મ ક્યાંથી ચાલુ થયું છે, શું છે કર્મ, કઈ રીતે બાંધે છે, આ કર્મ કઈ રીતે ઉદ્ભવ થાય છે, એક્સેટ્રા એક્સેટ્રા. ભગવાન કોણ છે, મુક્તિ શું છે, કે આત્મા શું છે, તો એ જ્ઞાન યોગ છે. અને એ બધાથી ઉપર છે ભક્તિ યોગ, જે બંનેમાંથી છોડાવે છે, જ્ઞાનમાંથી અને કર્મમાંથી. એ આગળના ચેપ્ટરોમાં આવશે. 8મા 9મા ચેપ્ટરમાં ભગવાન વાત કરશે, રાઈટ? ઓકે, તો હવે આજે આપણે આગળનો શ્લોક લેવાના છીએ. તો હું સ્ક્રીન શેર મળ્યો જવાબ? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, થેન્ક યુ. ઓકે, તો આજનો શ્લોક 5મો શ્લોક તમારા સ્ક્રીન ઉપર છે, તમને બધાને દેખાતો હશે. ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. जगद्गुरु श्री प्रभुपाद की जय. भगवत गीता एज इट इज की जय. वैष्णव की जय. हरे कृष्ण. તો ભગવાને ત્રીજા શ્લોકથી બોલવાનું ચાલુ ફરીથી કર્યું છે. 5મા શ્લોકમાં ભગવાન શું કહે છે એ આજે હવે આપણે જાણવાના છે. તો ભગવાન કહે છે, નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યેત યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જૈર ગુણૈ. ફરીથી હું રિસાઇટ કરું છું. અહીંયા ભગવાન કહે છે
નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યેત યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જૈર ગુણૈ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. કોઈને કરવું છે શ્લોકનું રિસાઇટેશન? હું કરું પ્રભુજી. હા, કરો. નહીં કશ્યત્ય નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હવસઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈઃ. અહીંયા નહીં કશ્ચિત છે, તે નથી. નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત Okay. કાર્યેત. આ હ છે પણ અડધો છે, તો ય હ ને ય જોડે છે. આ સંધિ ગુણ સંધિ થઈ છે અહીંયા. ઓકે હા, તો અહીંયા છે કાર્યેત ય વશ. કાર્યેત ય વશઃ કર્મ. કાર્યેતે યવશઃ. હા, કાર્યેત ય વશઃ કર્મ સર્વૈ પ્રકૃતિ જૈર ગુણૈ. જય ગુણૈ. બીજા કોઈ? હું હું કરું. બોલું પ્રભુ? જય શ્રી કૃષ્ણ. હા, એક પછી એક. કોણ બોલે પહેલા? હું બોલું. હા, કલ્પનાબેન તમે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નહીં કશ્યતિ ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હયવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જય ગુણૈઃ ગુણૈઃ. ઓકે, વેરી ઓકે. બીજા નેક્સ્ટ. હું બોલું. હા, બોલો. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ નહીં તિષ્ઠ કશ્ચિત ક્ષણ અપી. ક્ષણ. નહીં કશ્ચિત ક્ષણમ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે હવસઃ કર્મ સર્વૈઃ પ્રકૃતિ જય ગુણૈઃ. બીજા કોઈ? હું બોલું પ્રભુજી. હા. નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યતે યવશઃ કર્મઃ સર્વઃ પ્રકૃતિ જય ગુણૈઃ. જય ગુણી. જય ગુણી. જય વેરી ગુડ. યા. પ્રકૃતિ જય ગુણૈઃ. પ્રકૃતિ ઝેર ઝેર. જે જ છે, જ ઉપર બે માત્રાઓ છે, પછી ગ ઉપર જે રેફ. હા, જે ગ ઉપર રેફ છે રેપ છે. એ અડધો ર છે. યા એટલે જય પ્રકૃતિ જય ઝેર ગુણઃ જય ગુણૈ. ગુણૈઃ. ઓકે, વેરી ગુડ. રિદ્ધિ માતાજી. નહીં કશ્ચિત ક્ષણ અપી જાતુ તિષ્ઠત કર્મ કૃત કાર્યતે યવશ કર્મ સર્વ પ્રકૃતિ જૈવ ગુણે. તિષ્ઠત્ય. ત્યાં તિષ્ઠત્ય છે. તિષ્ઠત્ય કર્મ કૃત કાર્યેત યવશઃ. કાર્યેત યવશઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જૈર ગુણી. લાસ્ટ કોઈ લાસ્ટ ડિવોટી? હું ટ્રાય કરું પ્રભુજી. હા, કરો પ્લીઝ. ઓકે, જય શ્રી કૃષ્ણ. નહીં કસ્મિત ક્ષણમપી જાતુ તિષ્ઠત્ય કર્મ કૃતઃ કાર્યતે હવસઃ કર્મ સર્વઃ પ્રકૃતિ જય ગુણૈઃ. ઓકે, વેરી ગુડ. હવે જો સંસ્કૃતમાં એક એક શબ્દ નો મતલબ છે. તો અહીંયા જેમ કે તમે બોલ્યા તિષ્ઠત્ય કર્મ કૃત, અહીંયા હ નથી પાછળ. કર્મ કૃત ત હલંત છે, ત્યાં ઉભું રહી જવાનું છે. તિષ્ઠત્ય કર્મ કૃત. પછી કાર્યેત યવશઃ. શ જે પાછળ બે મીંડું છે એને વિસર્ગ કહેવાય છે. તો વિસર્ગની આગળ જે શ છે એમાં અ સાઉન્ડ આવે છે. શ પછી શ. તો અહીંયા હ સાઉન્ડ આવશે. તો કાર્યેત યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ. જય તો આજે ગુણૈઃ. હા, તો આજે બે ટપકા છે વિસર્ગ, એના પેલા
અણ ઉપર બે માત્રાઓ છે. હા, તો એનો જે બે માત્રા છે, તો બે માત્રાઓનો જે સાઉન્ડ આવે છે એ હ સાથે સાઉન્ડ આવશે. વેરી ગુડ. ઓકે, હવે આપણે અનુવાદ અને ભાવાર્થ, આઈ થિંક અર્પિતા માતાજી તમારે વાંચવું છે. હા પ્રભુજી. હા, પ્લીઝ હા. વાંચો. હરે કૃષ્ણ. અને બધાને પ્રાર્થના છે કે તમારા માઇકને પ્લીઝ તમે મ્યુટ કરો. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. અનુવાદ. પ્રત્યેક વ્યક્તિને તેને ભૌતિક પ્રકૃતિથી દ્વારા મેળવેલા ગુણો અનુસાર વિવશ થઈને કર્મ કરવું જ પડે છે. તેથી કોઈ પણ મનુષ્ય એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વિના રહી શકતો નથી. ભાવાર્થ. આ પ્રશ્ન મૂળ દેવરૂપ જીવનનો નથી, પરંતુ આત્માનો સ્વભાવ જ એવો છે કે તે હંમેશા સક્રિય રહે છે. આત્માની ઉપસ્થિતિ વગર ભૌતિક દેહ હાલી પણ શકતો નથી. આત્મા સદૈવ સક્રિય રહે છે અને તે એક ક્ષણ માટે પણ વિરમતો નથી. જ્યારે દેહ કેવળ એક મૃત વાહન સમાન છે કે જે ચેતન આત્મા દ્વારા કાર્ય કરે છે. આમ હોવાથી આત્માને કૃષ્ણ ભાવના મૂર્તના સત્કર્મમાં પરોવી રાખવો જોઈએ, નહીં તો તે માયાશક્તિ દ્વારા નિર્દિષ્ટ કાર્યોમાં પરોવાઈ જશે. ભૌતિક શક્તિના સત્સંગમાં આવવાથી આત્મા ભૌતિક ગુણો ગ્રહણ કરે છે અને આત્માને આવા આકર્ષણોથી શુદ્ધ કરવા માટે શાસ્ત્રો દ્વારા નિર્દિષ્ટ કર્મ કરવામાં તેને પરોવી રાખવો જરૂરી છે. પરંતુ જો આત્મા કૃષ્ણ ભાવનામૃતના પોતાના સ્વાભાવિક કાર્યમાં પરોવાઈને જે કંઈ કાર્ય કરે છે તે તેને માટે કલ્યાણકારી હોય છે. શ્રીમદ ભાગવતમમાં આનું સમર્થન કરે છે. ત્યક્ત્વા સ્વધર્મ ચરનાર પૂજમ હરે ભજસ પટે તતો યદિ યત્ર કવ ભાવરમ અભૂત અમુષ્ય કિમ કો વાટ આપતો જ ભજતા સ્વધર્મતઃ. જો કોઈ મનુષ્ય કૃષ્ણ ભાવનામૃતનો સ્વીકાર કરે છે અને તે શાસ્ત્ર વિહિત કર્મ કરતો ન હોય અથવા યોગ્ય રીતે ભક્તિ ન કરે તથા તેનું પતન પણ થઈ જાય તો પણ તેમાં તેનું નુકસાન કે અનિષ્ટ થતું નથી. પરંતુ જો તે શાસ્ત્ર વિહિત શુદ્ધિકરણ માટેના બધા કર્મ કરે પણ કૃષ્ણ ભાવના પરાયણ ન થાય તો આ બધા કાર્યો તેનું શું ભલું કરવાના છે. તેથી કૃષ્ણ ભાવનામૃતના આ સ્તરે પહોંચવા માટે શુદ્ધિકરણની પ્રક્રિયા જરૂરી છે. માટે સંન્યાસ અથવા કોઈ પણ શુદ્ધિકરણની પ્રક્રિયા કૃષ્ણ ભાવના પરાયણ થવાના અંતિમ ધ્યેય સુધી જવા માટે મદદ કરે છે, કારણ કે તેના વિના બધું જ નિરર્થક ગણાય છે. હરે કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ. ધન્યવાદ માતાજી. તો હવે આપણે શ્લોકને શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે એને ટોટાલિટીમાં સમજીએ. તો ભગવાન એને શું કહેવા માંગે છે આપણે સમજીએ. તો ભગવાન કહે છે, નહીં કશ્ચિત ક્ષણ અપી જાતો તિષ્ઠત્ય કર્મ કૃત. તો પહેલું જે પદ છે એનો મતલબ શું થાય? તો ભગવાન કહે છે નહીં, તો નથી. ન એટલે નથી કે નથી, નહીં. શું કે છે? શું નથી? તો કે છે કે નહીં કશ્ચિત. કશ્ચિત નો મતલબ છે વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિ. ક્ષણ અપી, ક્ષણ નો મતલબ છે આપણે ક્ષણ કહીએ છીએ ને સેકન્ડ, એક પળ. કે નહીં કોઈ પણ વ્યક્તિ એક પળ માટે શું જાતું તિષ્ઠતી, સ્થિર રહી શકતો નથી. જાતું તિષ્ઠતી, સ્થિર રહી શકતો નથી નો મતલબ શું છે આગળ આપણે સમજીએ. શું કે છે ભગવાન? નહીં કશ્ચિત ક્ષણ અપી, કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ માટે, એક પળ માટે પણ સ્થિર રહી શકતો નથી. શેના માટે? અકર્મકૃત, કર્મ કરવા માટે. કર્મ જે કરવાનું છે એના માટે કોઈ વ્યક્તિ એવું વિચારે કે મારે કર્મ નથી કરવું, તો એના માટે એ એક ક્ષણ માટે પણ નથી રહી શકતો. એની એક ક્ષણ માટે પણ વ્યક્તિ વિચારે કે મારે કર્મ નથી કરવું, તો એવું બની શકે નહીં. એવું ભગવાન કૃષ્ણ કહે છે. એવું કેમ કે છે આપણે આગળ જાણીશું. પછી જે બીજું પદ છે એમાં ભગવાન શું કે છે? કાર્યેત યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણી. તો અહીંયા શું સમજવાનું છે આપણે? તો ભગવાન કે છે કાર્યેત, કાર્યત હિ એટલે કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? અવશઃ. અવશઃ શબ્દ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અવશ્ય નો મતલબ છે બળજબરીથી. બળજબરીથી કરવામાં આવે છે. શું કરવામાં છે બળજબરીથી? તો અહીંયા કે છે કાર્યેત યવશઃ
અહીંયા હ લાગેલો, હ એટલે ચોક્કસ, નિશ્ચિતપણે, એટલે એને બળજબરી કહે છે. બળજબરીથી કર્મ કરવું પડે છે. કાર્યેત યવશઃ કર્મ, સર્વ બધા જ કર્મો બળજબરીથી કરવા પડે છે. કેમ બળજબરીથી કરવા પડે છે ભાઈ? કોણ કરાવે છે બળજબરીથી કર્મ? તો કે છે પ્રકૃતિ ઝેર ગુણે. જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર છે, સતો, રજો ને તમો ગુણ, એ વ્યક્તિને જબરજસ્તી એને કર્મ કરવા માટે પ્રેરિત કરે છે. સમજ્યા ભાઈ શું કહેવા માંગે છે ભગવાન? પહેલા પદની અંદર ભગવાન કહે છે કે એક પણ એવું સેકન્ડ નથી, એક પણ પળ નથી કે વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકે છે. તો આપણે એમ થાય કે એવું કેમ? તો બીજા પદમાં ભગવાન જવાબ આપે છે, કારણ કે ફરજ પડે છે એને યવશઃ ચોક્કસ બળજબરીથી વિવશ થઈને બધા જ કર્મ કરવા પડે છે. કેમ? કારણ કે પ્રકૃતિનો મતલબ છે ધ નેચર. આપણે જેને કહીએ છીએ, જેને પ્રકૃતિ કીધું છે 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર, તો એ 3 મોડ્સ ઓફ મટીરિયલ નેચર છે એ કામ કરાવે છે ને બળજબરીથી. તો અહીંયા ભગવાન એવું કહે છે. હવે આપણે એને ટોટાલિટીમાં સમજીએ. અત્યાર સુધી જે આપણે સમજ્યા એમાં કોઈ ક્વેશ્ચન છે કોઈને? કોઈ ખબર ના પડી હોય તો હું ફરીથી સમજાવી શકું છું. હા પ્રભુ, હું સમજાવો ને ફરીથી શું બધું સમજાવું? એટલે શબ્દવાર નહીં, ખાલી ડિટેલ. હા, ઓકે. તો પહેલો પદ, 2 પદ છે, તો ઉપરનો જે પદ છે એમાં ભગવાન કૃષ્ણ એવું કે છે, નહીં, નથી, કશ્ચિત, કોઈ વ્યક્તિ, ક્ષણ અપી, એક પળ માટે પણ, જાતું, તિષ્ઠતી એટલે રહેવું, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ સમય એક પળ માટે પણ રહી શકતો નથી. શું? કર્મ કર્યા વગર રહી શકતો નથી, એવું કે છે. અને બીજા પદમાં શું કે છે? કેમ? કારણ કે કાર્યેત યવશઃ કર્મ, સર્વ પ્રકૃતિ ઝેર ગુણે. કારણ કે આ અવશ્યનો મતલબ છે જબરજસ્તીથી કરાવે છે કર્મ. અને એક કર્મ નહીં, સર્વ બધા જ કર્મો જબરજસ્તીથી કરાવે છે. કોણ? પ્રકૃતિના 3 ગુણો. પ્રકૃતિના 3 ગુણો કયા છે? સતો, રજો ને તમો. આ 3 ગુણો ભેગા થઈને વ્યક્તિને, મનુષ્યને એક સેકન્ડ માટે પણ ઊભો રહેવા દેતો નથી. એને કર્મ કરાવવા માટે પ્રેરિત કરે છે, એને કર્મ કરે છે, એવું ભગવાન કૃષ્ણ કહે છે. ભગવાન કૃષ્ણ એવું કેમ કહે છે? કારણ કે ગઈકાલે આપણે શ્લોક જોયો, ગઈકાલે 4થો શ્લોક જે જોયો આપણે, એનું એક્સટેન્શન કે અહીંયા કે છે ન કર્મણા આરંભ. તો ભગવાન કાલે સમજાયું હતું કે કોઈ વ્યક્તિ એવું માને કે હું કર્મ કરીશ જ નહીં, જો હું કર્મ નહીં કરું તો કર્મના જે ફળ જે મને પ્રાપ્ત થશે એમાંથી હું મુક્ત થઈ જઈશ, મને સારું ને ખોટું ફળ જોતું જ નથી. કારણ કે ભગવાને આગળ વાત કરી ને કે સારું ને ખોટું ફળમાંથી જે સમ રહે છે, સમ, એને જ યોગ કીધો છે. તો કોઈ આર્ગ્યુમેન્ટ કરે કે ભાઈ મારે તો કર્મ જ નથી કરવું, તો અહીંયા ભગવાન કહે છે કે અર્જુન, તું એવું માને કે તું કર્મ નહીં કરે તો એવું પોસિબલ નથી. કેમ? કારણ કે આ પ્રકૃતિના 3 ગુણો છે એ તને કર્મ કરવા માટે વિવશ કરી દેશે, તને બાધ્ય કરી દેશે, તને મજબૂર કરી દેશે. તારા જોડે ઓપ્શન જ નથી કર્મ કર્યા સિવાય. હવે સમજમાં આવ્યું? બધાને સમજમાં આવ્યું અહીંયા શું કે છે ભગવાન કૃષ્ણ? તો હવે આપણે સમજીએ કે ભગવાન કૃષ્ણ આવું કેમ કે છે. તો પહેલા તો આપણે સમજીએ કે આ કર્મ નું ચક્કર ચાલુ કઈ રીતે થયું. કોઈ ચક્કર ચાલુ થાય, કોઈનું શરૂઆત હોય, કોઈ વસ્તુની શરૂઆત હોય, રાઈટ, જેનો અંત હોય તો શરૂઆત પણ હોય. તો શરૂઆત કઈ રીતે ચાલુ થઈ? કર્મ ક્યાંથી ચાલુ થયું? કારણ કે 2 સેગમેન્ટ છે. સેગમેન્ટ નો મતલબ છે 2 વિભાગ છે. કયો વિભાગ છે? 2. એક છે સત, જેને આપણે જીવ કીધો છે, આત્મા કીધો છે, અને બીજો છે અસત, એને પ્રકૃતિ કીધી છે. તો આ બંનેમાં એક્ટિવ કોણ છે?
એક્ટિવ નો મતલબ છે કે ચલિત કોણ છે? પ્રકૃતિ. પ્રકૃતિ ચલિત છે. ઓકે, પ્રકૃતિ તો આપણે જડ કીધું છે ને. એક્ટિવ તો આત્મા છે, તો પ્રકૃતિ કઈ રીતે ચલિત છે? આત્મા પ્રકૃતિ પાસે જ કરાવે છે ને કામ. આત્મા નથી પ્રકૃતિ પાસે કરાવતો, ઊંધું છે. આત્મા કદી પ્રકૃતિ પાસે કશું નથી કરાવતી. પ્રકૃતિ આત્માને કહેતી. હા, પ્રકૃતિ આત્માને કરાવે છે. હા, યસ યસ. તો બે પ્રકારની ક્રિયાઓ છે. જો એક સ્થૂળ ક્રિયા છે જેને સક્રિય ક્રિયા કહેવાય, ને એક નિષ્ક્રિય ક્રિયા છે તેને સૂક્ષ્મ કહેવાય. એ તમને હવે થોડા શબ્દો હવે થોડા ભારે પડશે, આઈ એમ શ્યોર. તો આને થોડું હજુ સમજીએ. જેમ કે તમે એક્ઝામ્પલ, સુઈ જાઓ છો, બધાને ઊંઘ આવે છે ને રાત્રે? ઊંઘો છો ને તમે બધા? હા, રાઈટ. તો જે ઊંઘ આવવાની જે ક્રિયા જે છે, ઊંઘ તમને આવે છે, નિદ્રા લો છો, એ કઈ ક્રિયા છે? સક્રિય ક્રિયા છે કે નિષ્ક્રિય ક્રિયા છે? નિષ્ક્રિય પ્રભુ. નિષ્ક્રિય. હા, કે ત્યાં તમે કશું કરતા નથી. યુ આર નોટ ડુઈંગ એક્ટિવલી સમથિંગ. તમે ઊંઘી રહ્યા છો. ઊંઘો છો ને? ઊંઘી રહ્યા છો. હવે માની લો કે તમે 6-8 કલાક ઊંઘતા હોય ને કોઈ તમને ઉઠાડે, કોઈ અવાજ કરે કે કોઈ તમને જગાડે અને તમારી ઊંઘ કાચી રહી જાય, તો તમને ખબર પડે છે કે ઊંઘ કાચી રહી ગઈ? હા, ખબર પડે ને. હા, ખબર પડે ને. હા, ખબર પડે. તો કઈ રીતે ખબર પડે છે રે? ચેન્જીસ આવે ને કઈક પાણી. આપણને ઊભા થવાનું મન નથી થતું ફટાક દઈને. એક પછી મને સમજાવી નહીં કશું જે બોલે ને. અમુક ચેન્જીસ દેખાય પ્રભુજી, કે ચલો કે કોઈને ઓછું ઊંઘ્યા હોય તો કઈ બેચેની લાગે કે માથું દુખે કે ગમે તે whatever. હા, પણ એવું કેમ થાય છે? એવું હું એ જ પૂછું છું, એવું કેમ થાય છે? કોને ખબર પડે છે એ બધી વસ્તુ? એ બધું શરીર ફીલ કરે છે. મનને ખબર પડે. હા, મનને ખબર પડે છે. ઓકે, વેરી ગુડ. ઓકે, મનને ખબર પડે છે. તો એનો મતલબ શું થયો કે તમે એવું માનો છો કે જ્યારે તમે ઊંઘો છો ત્યારે કોઈ કર્મ નથી કરતા. આપણે બધા એવું માનીએ છીએ કે વી ડોન્ટ ડુ એની કર્મ. કર્મ તો ચાલુ છે. તો કર્મ ચાલુ ના હોય તો તમને કાચી ઊંઘમાંથી ઉઠાડે તો તમને કઈ રીતે ખબર પડે છે કે તમારી ઊંઘ કાચી રહી ગઈ? હા, પણ ચેતના છે. ચેતના તો ખાલી જાણે છે. જે આત્મા છે, જેમ શિવાની ક્વેશ્ચન પૂછ્યો હતો, જ્ઞાતા દ્રષ્ટા, તમે જોવાનું કાર્ય કરો. આત્માનો સ્વભાવ છે જ્ઞાતા દ્રષ્ટા, જોવાનું કાર્ય કરે. તો એ તો જોવે છે ને જાણે છે. જોવે છે ને જાણે છે આત્મા. પણ એ જોવે છે જાણે છે એ તો બધું બરોબર છે, પણ તમારી ઊંઘ કાચી રહી ગઈ એ આત્માએ જોઈ લીધું કે હું ભાઈ આ બોડીની ઊંઘ કાચી રહી ગઈ છે. તમે સમજો આને બરોબર તો તમને ખબર પડશે. બોડીને ખબર પડે કે આ ઊંઘ કાચી રહી ગઈ, આત્માએ જોયું, તો એ આત્માએ એ ઇન્ફોર્મેશન કોને પાસ ઓન કરી? બુદ્ધિ હા, એટલે બુદ્ધિ ચિત્તમાં પડી ને લાઈક ચેતના તો આત્માનો સ્વભાવ છે. નહીં, ચિત્ત નહીં, ચિત્ત નહીં. દર વખતે ચિત્તને બિચારાને નહીં પકડો. ચિત્તનું કાર્ય બીજું છે. બુદ્ધિને ખબર પડે. હા, બુદ્ધિને ખબર પડે છે. બુદ્ધિને ખબર પડે છે કે આની મારી ઊંઘ પૂરી નથી થઈ હજુ. બુદ્ધિ કોના થ્રુ જોવે છે? અહંકાર થ્રુ જોવે છે. અહંકાર બુદ્ધિ થ્રુ જોવે છે. સોરી, અહંકાર છે બુદ્ધિ થ્રુ. તો આ અહંકાર જે છે એને આંખો નથી. તે બુદ્ધિને કે છે, બુદ્ધિ શું થયું જરા? તો બુદ્ધિ કે પ્રભુ માય માસ્ટર, તમારી ઊંઘ પૂરી નથી થઈ. આ બધું ફટાફટ થાય છે. હું તમને બહુ ધીમે ધીમે સમજાવું છું, પણ આ બધી ક્રિયાઓ બહુ ફટાફટ થાય છે. અંદર બહુ સ્પીડીલી ક્રિયાઓ થાય છે. તમે ઓટોમેટિક ગાડીઓ બધી ચલાવો છો અમેરિકામાં. આપણે ઇન્ડિયામાં તો ઓટોમેટિક ગાડીઓ એટલી નથી ચાલતી, ગિયર વાળી ચાલે છે. પહેલા ગિયરમાં નાખો, પછી બીજામાં, પછી થોડું થાય, પછી ત્રીજામાં નાખો, રાઈટ? અહીંયા બધું ઓટોમેટિક ટ્રાન્સમિશન છે. એટલે તમારે ખાલી એક્સિલેટર ને બ્રેક ઉપર જ તમારું ધ્યાન રાખવાનું. બાકી ગિયર ઓટોમેટિક પડે. પણ તમને ખબર પડે છે ગિયર ઓટોમેટિક પડે છે? પહેલો પડ્યો કે બીજો? ના ખબર પડે. એ ઓટોમેટિક થાય. એમ
અંદર બધી પ્રોસેસ ઓટોમેટિક થાય છે, ફટાફટ થાય છે, ખબર નથી પડતી. પણ આપણે એને બ્રેકડાઉન કરીએ છીએ. કેમ બ્રેકડાઉન કરીએ છીએ? કારણ કે ભગવાન અહીંયા આપણને સમજાવવા માંગે છે કે એક ક્ષણ માટે પણ કર્મ કર્યા વગર કોઈ મનુષ્ય રહી નથી શકતો. કોઈ મનુષ્યનો મતલબ જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જો બંને માટે છે. એટલે પ્રભુપાદ કહે છે બંને. એવું નહીં કે એકલો અજ્ઞાની જ વ્યક્તિ કર્મ કરે, જ્ઞાની પણ કર્મ કરે છે. ફરક છે, આગળ આપણે જોઈશું ફરક કઈ રીતે છે આપણે જોઈશું. પણ સમજવાની વાત અહીંયા શું છે કે ઊંઘમાં પણ કર્મ થાય છે, તો જાગતા તો કર્મ ના થાય એવું બને? હા, આપણે જાગતા તો કર્મ કરીએ જ છે. હવે આ થોડું તમને બધાને આ ક્લિયર થયું છે કે હજુ ક્વેશ્ચન છે? પ્રભુજી, ઊંઘતા જે કર્મ કર્યું હોય એ પણ પેલા કર્મમાં લાઈક ટ્રાન્સફર થાય કે સેમ કહેવાય? સેમ કર્મ કયા કર્મમાં ટ્રાન્સફર થાય? ઊંઘ આપણે લાઈક જીવતા જાગતા જે કર્મ કર્યા હોય હા, એ અને આ કર્મ બે સેમ કહેવાય? તમે જાગતા હો, અને ઊંઘતા હો, એ બંને વખતે તમારો હાથ અગ્નિમાં પડે તો તમે દાજો કે ખબર પડે, એ તો દજાવાય. તો ભાઈ તમે એવું કે ના, હું તો ઊંઘતી હતી ને મારો હાથ દજાયો, તેમાં મારો શું ભાગ? એ કર્મ સેમ થયું? ના થાય. ના થાય ને, એ સેમ છે. સેમ કહેવાય. કર્મ છે. કર્મને પોતાની બુદ્ધિ નથી. જો આપણે એવું લાગે, આપણે અમુક એવું થાય, એટલે મેં તો ઊંઘમાં કર્મ કર્યું છે, એમાં મારે શું લેવા દેવા? આપણે ઊંઘમાં કર્મ કરે છે કોણ? તમારો અહંકાર. અહંકાર છે એ કર્મને પોતાનો માની લે છે કે મેં કર્યું. તમને ઊંઘમાં સારું એવું સપનું આવે અને તમે માની લો, ઓહો હું તો કરોડપતિ બની ગઈ, હું તો આમ થઈ ગઈ, હું તો તેમ થઈ ગયો, રાઈટ? આ બધું તમને દેખાય, રાઈટ? એ કઈ રીતે એ કોણ અનુભવે છે? આત્મા? ના, અહંકાર. આ તમારો અહંકાર. તો આપણે જાગતા સૂતા મન, એટલે આપણે કે છે મન વચન કર્મ. મન, વચન અને કર્મ. મનથી પણ કોઈ તમે કર્મ વિચાર્યું, તમે વિચાર આવ્યો અને એમાં તલ્લીન થઈ ગયા, તો એ પણ કર્મનો એક ભાગ છે. વચનથી તમે કશું બોલી લીધું તો પણ કર્મનો ભાગ છે. અને કર્મ કરીએ છીએ એ તો છે જ. એટલા માટે આપણે ઇસ્કોનની અંદર કે આપણા ગૌડીય સંપ્રદાયની અંદર કહે છે કે કોઈનું ક્રિટિસિઝમ ના કરવું, મન વચન કર્મથી. જો રૂપ ગોસ્વામી, આ તમને બધાને ખબર છે, રૂપ ગોસ્વામી ભગવાન રાધા કૃષ્ણની જે લીલાઓ છે એનું આસ્વાદન કરતા હતા, આંખ બંધ કરીને. આંખ બંધ છે અને આસ્વાદન, એ લાઈવ રેકોર્ડિંગ, લાઈવ જોવે છે, રેકોર્ડિંગ નથી જોતા. આપણે રેકોર્ડિંગ જોઈએ છે ને, એ લાઈવ જોઈએ છે. આંખ બંધ કરી છે અને તરત એમની સમાધિ લાગી ગઈ છે અને ગોલુક વૃંદાવનની અંદર રાધા અને કૃષ્ણ પોતાની લીલાઓ કરે છે અને મજા કરે છે. તો એક લીલા એવી થઈ કે જેમ આપણે અહીંયા ઝાડ છે, વૃક્ષ, એમ ઉપર પણ છે, પણ અહીંયાના જેવા નથી, ડિફરન્ટ છે. તો રાધા રાણીને ફૂલ તોડવું હતું ઝાડમાંથી, તો રાધા રાણી કૂદે છે ને નથી તોડી શકતા, નથી પકડી શકતા. તો કૃષ્ણ જે છે એ શું કરે છે? ઝાડને આમ નમાવે છે. હવે આ બધું જોવે છે, આ બધું લીલાઓ, લાઈવ લીલાઓ જોવે છે રૂપ ગોસ્વામી. જયારે આ લીલા જોવે છે, એમના ભાઈ સનાતન ગોસ્વામી થોડા દૂર જ બેઠા હોય છે. જયારે આ લીલા જોવે છે તો એમને હસવું આવે છે. હવે આંખ બંધ છે, એમની ખુલ્લી નથી, આંખ બંધ કરીને હસે છે. આ કૃષ્ણ કેવી લીલા કરે છે, એવું હસે છે. હવે ત્યાંથી કોઈ એક ડિવોટી પસાર થાય છે, એ વૈષ્ણવ હોય છે. એ ડિવોટી થોડો લિમ્પિંગ, લંગડાતો હોય છે. તો એને એવું લાગે છે કે આ મારા પર હસે છે. હવે આને કોઈ લેવા દેવા નથી. જો રૂપ ગોસ્વામીને કોઈ ખબર જ નથી કોણ બાજુમાંથી પસાર થાય છે, કોણ શું કરે છે. એ તો ભગવાનની લીલામાં મગ્ન છે. અહીંયા જે વૈષ્ણવ છે એને લાગે મારા પર હશે છે ને, એ તો પસાર થઈ જાય છે. હવે આવું જયારે થાય છે તો અચાનક આ જે લાઈવ રેકોર્ડિંગ છે એ
સ્ટોપ થઈ જાય છે. આપણે ટીવીમાં ચેનલમાં આવે ને, રૂકાવટ કે લીએ ખેદ હૈ, તો રૂકાવટ કે લીએ ખેદ થઈ જાય છે. હવે આ અચાનક સ્ટોપ થઈ જાય તો અચાનક સમાધિમાંથી બહાર આવી જાય છે રૂપ ગોસ્વામી, અને આમ વારંવાર ફરીથી પ્રયત્ન કરે છે, તો દેખાતું નથી, ઝરમરિયા આવે છે. આપણે ઝરમરિયા પેલા ટીવીમાં આવતા હતા, ખબર છે ને? પ્રાદેશિક પ્રસારણ આવે, પેલા ઝરમરિયા આવે, ટું કઈ પેલી રેમ્બો વાળી લીટીઓ બધી દેખાય આપણે, ટું કરીને. રાતે 12 વાગે ને, તમે 1 વાગે ટીવી ચાલુ કરો ને પેલા, અત્યારે તો નહીં, અત્યારે બધી ચેનલો આવી ગઈ, પણ પેલા એટલું દૂરદર્શન હતું, અમે નાના હતા ત્યારે રાતે 12-1 વાગે ચાલુ કરો ને એટલે ટું સવાર સુધી ટું આવે, એમને પણ ટું અવાજ સંભળાયો, એટલે જોયું એમને આ અચાનક લાઈવ રેકોર્ડિંગ કઈ બંધ થઈ ગયું. આંખ ખોલીને જોયું તો આજુબાજુ કોઈ છે નહીં. સનાતન ગોસ્વામી એમના મોટા ભાઈ થોડા દૂર ઉભા છે, તો એમને બોલાવે છે કે શું થયું અચાનક, એટલે કે શું થયું, એટલે બધું નિરૂપણ કરે છે કે આ રીતે હું જોતો તો અચાનક બંધ થઈ ગયું. તો સનાતન ગોસ્વામી કહે છે કે મને ખબર નથી એક્ઝેક્ટલી શું થયું, પણ મને એવું લાગે છે કે તમે વૈષ્ણવ અપરાધ કર્યો છે. રૂપ ગોસ્વામી કે મેં કોઈનો વૈષ્ણવ અપરાધ નથી કર્યો. તો કે એક કામ કરો, આપણે બધાને જમવા માટે બોલાવીએ, આખા ગામને જમવા માટે બોલાવીએ. જે વ્યક્તિ જમવા માટે નહીં આવે તો એ સમજી લે કે તમે એનો અપરાધ કર્યો છે. તો આખા ગામને જમવા માટે બોલાવે છે, અને એક ડિવોટી નથી આવતો. જ્યાં લંગડો જે વ્યક્તિ હતો ને એ નથી આવતો, એટલે એમને ખબર પડી, ઓ આનો અપરાધ થયો છે. તો એમના ઘરે જઈને દંડવત પ્રણામ કરીને માફી માંગે. હવે મને કહો તમે, આમાં રૂપ ગોસ્વામીએ કશું ભૂલ કરી હતી, કોઈ કર્મ કર્યું હતું એમને હર્ટ કરવાનું? ના. અહીંયા કોઈને લાગે છે કે કર્યું હતું? એમને કરી તો દીધું ને, પણ એમને અપરાધ વૈષ્ણવ અપરાધ કરે તો, પણ સામેવાળી લાઈક ડિવોટી. પણ વૈષ્ણવ અપરાધ કઈ રીતે કર્યો? એમને તો ગૌસ્વામીએ કર્યો નથી, પણ હા. પેલી વ્યક્તિને એવું લાગ્યું કે આમને મારો અપરાધ કર્યો. હા, તો હવે જો, હા, તો જો એ ખબર પડી હશે કર્મ, ને એટલે આ કર્મ કેટલું સૂક્ષ્મ છે. તો ખાલી એટલો અપરાધ કરવાથી એમનું લાઈવ રેકોર્ડિંગ બંધ થઈ ગયું હતું. તો આપણે વિચારો, આપણે તો મન વચન કર્મથી કેટલા બધા અપરાધો કરીએ છીએ. ના રે બાપા, અગણિત ગણાય નહીં. તો આપણને લાગે છે કે આપણે ભગવાન કૃષ્ણને શ્રીમતી રાધા રાણીને મળી શકીશું? ના. હં? આ જન્મમાં તો શક્ય જ નથી. આ જન્મ નહીં, એવા કેટલા જન્મ લીધા છે તમે, હજુ લેશો તો પણ બેર નહીં પડે. કેમ નહીં પડે? કારણ કે તત્વ નથી સમજતા આપણે. આપણે મોહ આપ્યું છે ભગવાન, એટલે જેમ મનમાં આવે બોલી દેવાનું. કોઈને ટેમ્પલમાં જઈએ અને 2-3 ચોટલાઓ ખબર પડે ને, માતાજી જ બધી માતાજી ચોટલા હોય ને, 4 ચોટલા ભેગા થાય તો ચોટલાઓ ભેગા થઈને કરતા હોય, અને કોઈ માતાજી જોડે તમારે બનતું ના હોય ને એ જ કિચનમાં જો ઘૂસી ગયા હોય, પછી જો તમારે મનમાંથી કેવા ઉદ્ગારો નીકળે. હા, હવે એ બિચારીને કોઈ લેવા દેવા નથી તમારાથી. એ પોતે ભગવાનની સેવામાં લાગેલી છે. જે પણ કરતી હોય, કિચનમાં સબ્જી વેજીટેબલ કાઢતી હોય કે વાસણ ધોતી હોય છે, પણ આપણે એનાથી અદબન છે. આપણું મન એના માટે મેલું છે. તો એને જોઈએ છે તો આપણે અંદરથી એ થઈ જાય છે, આ ક્યાં એને આજે દર્શન થયા, આજે પૂરો દિવસ ખરાબ જશે. માતાજીમાં ખાસ બનતું હોય છે. આમ સોરી માતાજી, કારણ કે માતાજીમાં થોડો ઈર્ષા ભાવ વધુ હોય છે. તમને લાગતું છે કે માતાજીનું મને કેમ સ્ત્રી બોડી મળી? કારણ કે હા, આ સત્ય છે. જો પુરુષ બોડી ક્યારે મળે કોઈને? અમને લોકોને પુરુષ બોડી મળી છે, તો ક્યારે મળે પુરુષ બોડી? કે જ્યારે તમારામાં અહંકાર અને ગુસ્સો વધુ હોય ને, એને પુરુષ બોડી મળે. અને જેનામાં કપટ અને ઈર્ષા વધુ હોય એને સ્ત્રી બોડી મળે. હવે તમે જોઈ લો કે તમારામાં છે વસ્તુ, કદાચ તમારામાં ઓછી વધતી હોઈ શકે, એટલે એવું નથી. તો એવું નથી, આનો મતલબ એવું નથી કે પુરુષ ઈર્ષા ના કરી શકે કે સ્ત્રી ગુસ્સો ના કરી શકે, એવું નથી. પણ ગયા જન્મની અંદર કે ગયા જન્મોની અંદર એ ભાવ વધુ પડતો તમે લઈને આવ્યા છો આ જન્મ બહુ બધો. એટલે માન લો કે આ જન્મમાં કોઈ સ્ત્રી બહુ ગુસ્સો કરતી હોય ને, એનું ટેમ્પર ચડેલું હોય તપેલીની જેમ, તો સમજી લેવું કે આવતા કોઈ જન્મમાં પુરુષ બનવાની છે.
અને કોઈ પુરુષ બહુ કોઈની જેલસી કરતો હોય, કપટ વિદ્યા કરતો હોય, તો સમજી લેવું કે આ સ્ત્રી રૂપ બનવાનો છે. હવે આ હું નથી કહેતો પાછું, તમને લાગે મારું એનાલિસિસ છે, આ શાસ્ત્રોનું એનાલિસિસ છે. તો એનીવે, તો આપણે શું કહેતા હતા? હા, તો એ તમે હવે કેટલો વૈષ્ણવ અપરાધ કર્યો? હવે બિચારી સ્ત્રી જે છે એ તમે જે પણ તમારો પ્રોબ્લેમ હોય, પણ એ ભગવાનની સેવામાં લાગેલી છે એ બેન, અને તમે અહીંયા મન બોલ્યા કશું નથી મોંથી, ખાલી એનું મોં જોયું છે ને તમે એના કિચનના દરવાજાથી ઊંધા થઈ ગયા છો અને બીજી જગ્યાએ જઈને બેસી જાઓ છો, ને મનમાં અંદર કેવા સંકલ્પ વિકલ્પો ચાલવાના ચાલુ થઈ જાય છે. તો એ શું છે? હા, તો એ શું છે? એ વૈષ્ણવ અપરાધ કરી રહ્યા છો તમે. તો તમને લાગે છે એમાંથી તમે બચી જશો? ના બચાય. રૂપ ગોસ્વામી જે સ્વયં મંજરી છે, રૂપ મંજરી છે, તો એ મંજરી થઈને જો એ બચી નથી શકતા, તો આપણા જેવા, મારા જેવા મૂર્ખ વ્યક્તિ જે પતિત છે એ ક્યાંથી બચી શકવાના? તો એટલા માટે તત્વ સમજવું પડે આપણને. તો અહીંયા ભગવદ્ ગીતા જે આપણે સમજીએ છીએ તત્વથી સમજવાનું છે. બીજું બધું તો બરાબર છે, બીજું બધું તમે ઘરે પણ વાંચી શકો છો, પણ તત્વ શું છે એને કઈ રીતે આપણે લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, તમારો ગોલ શું છે? તમારો ગોલ રાધા કૃષ્ણને પ્રાપ્ત કરવાનો છે, તો આ બધું તમારે છોડવું જ પડશે. અમારે કોઈ શોર્ટકટ નથી. જેમ કે છે ને કે મહેનત કરવામાં કોઈ શોર્ટકટ નથી. તમારે 10મા 12મા ધોરણમાં ટકા લાવવા હોય, સારા ટકા લાવવા હોય, તો મહેનત કરવી જ પડશે. રાત જાગીને કે સવારે વહેલા ઉઠીને વાંચવું પડશે, તમારે એટલી મહેનત કરવી પડશે તો ટકા આવે. તો એમ ભક્તિ ઈઝી છે, પણ કારણ કે આપણે આટલા બધા જન્મોથી આ બધું લઈને આવ્યા છીએ, તો એને દૂર કરવા માટે મહેનત કરવી પડશે. તો મહેનત શું છે? મહેનત છે પહેલા તો સૌથી ઇફેક્ટિવ જે ઉપાય છે એ છે ભગવાનનું નામ. આજે માળા કરીએ છીએ આપણે ભગવાનની, એનાથી શું થાય? આપણે ઇમિડિયેટ ઇફેક્ટ નથી દેખાતી. તમે માળા કરો ને તમને લાગે રોજ હું એક જ નામ લેલા કરું છું, મને કશું ફરક નથી પડતો. હું ગઈકાલે જેવી હતી કે ગયા અઠવાડિયે જેવી હતી, ગયા મહિને, ગયા વર્ષે જેવી હતી, એવો જ છું કે એવી જ છું, કોઈ ફરક નથી પડતો. પણ ફરક પડે છે, સૂક્ષ્મમાં પડે છે. એટલા માટે આપણા ગૌડીય સંપ્રદાયની અંદર નામ જાપ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એવું કહેવાય છે કે સ્પિરિચ્યુઅલ, આપણી જે સ્પિરિચ્યુઅલ પ્રોગ્રેસ કહીએ ને, પ્રોગ્રેસ, એડવાન્સમેન્ટ, એ 90 to 95% નામ જાપ ઉપર છે. તમે જેટલો નામ જાપ કરશો એટલો તમારો પ્રોગ્રેસ વધુ થશે. ભગવાનનું જેટલું નામ લેશો એટલો પ્રોગ્રેસ વધુ થશે. એટલા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે નામ જાપ કરવું. તો તત્વ સમજવું પડે. તો અહીંયા પણ ભગવાન આ તત્વ સમજાવે છે. તો ભગવાન શું કે છે કે એવો એક પણ ક્ષણ નથી જે કર્મ કર્યા વગર રહી શકે. તો કર્મ 3 રૂપે થાય છે, જેમ મેં આગળ સમજાવ્યું એમ, મન, વચન અને કાયાથી. તો ઊંઘમાં પણ તમારું કર્મ ચાલુ રહ્યું છે, તમે ચાર્જ કરી રહ્યા છો. તો ઊંઘવાનું, હવે આપણે ઊંઘવાનું પણ આપણને આવડતું નથી, તો કઈ રીતે ઊંઘવું જોઈએ? ભગવાનની કથા લગાવવી જોઈએ અને સાંભળતા સાંભળતા કે ભગવાનનું નામ જાપ કરતા કરતા ઊંઘી જવું જોઈએ. તો એનાથી શું થશે? તો તમારું સૂક્ષ્મ મન જે છે અંદર, સૂક્ષ્મ તરીકે, એ સૂક્ષ્મ મન પ્રેક્ટિસ થશે નહીં. અત્યારે તમે એવું નહીં થાય કે આજે રાત્રે તમે કરશો અને તમારું બધું ક્લીન થવાનું ચાલુ થશે. કારણ કે આપણે ટીવી, પેલી નાગિન સિરિયલ કે આજકાલ કઈ અનુપમા બહુ ચાલી છે, રાઈટ? અનુપમા જોતા જોતા ઊંઘ્યા હોય તો પછી હવે સપનું અનુપમાનું જ આવવાનું છે ને? હા, મને ખબર જ હોય. રાઈટ? તો અનુપમાના સપના નથી જોવાના આપણે ભગવાન કૃષ્ણના સપના જોવાના છે. તો ભગવાન કૃષ્ણની કથા સાંભળવી, ભગવાન કૃષ્ણની કોઈ લીલા, કોઈ કૃષ્ણા બુક છે કે કોઈ ભગવદ્ ગીતા છે, એનું પઠન કરીને સૂઈ જવું, જે તમને યોગ્ય લાગે તમારા, રાઈટ? તો એનાથી અંદરનું જે સૂક્ષ્મ જે પ્રોસેસ છે એ ધીમે ધીમે ભગવાન તરફ થઈ જશે તમારી. તમને તરત નહીં ખબર પડે, આ તમારા પ્રેક્ટિસમાં મૂકવું પડશે. એક દિવસથી નહીં થાય, અઠવાડિયું, મહિનો, ડિપેન્ડ ઓન તમારી કોન્શિયસનેસ કેટલી પ્યોર છે. કોઈને અઠવાડિયામાંથી જ ક્લિયર થવાનું ચાલુ થાય, કોઈને એટલો બધો મેલ ભર્યો હોય કે વર્ષોના વર્ષો લાગે. પણ આ જ પ્રોસેસ છે. તો ઊંઘતી વખતે પણ કર્મ તમારું ચાર્જ થઈ રહ્યું છે, તો એને કઈ રીતે સ્ટોપ કરવું? તો આ બધી ચાવીઓ છે, એની આ પ્રોસેસ છે. હવે આપણે થોડું પ્રકૃતિના 3 ગુણો વિશે સમજીએ. આ તમને સો ફાર સમજમાં આવી ગયું? અહીંયા કોઈને કોઈ ક્વેશ્ચન છે આમાં?
નથી. ઓકે, હવે આપણે એ સમજીએ કે આપણે જે પણ કર્મ કરીએ છીએ એ કઈ રીતે કરીએ છીએ. તો આપણા સ્વભાવના કારણે કે છે ને, સ્વભાવ આ બેનનો તો આવો જ સ્વભાવ છે, કે આ ભાઈનો આવો જ સ્વભાવ છે. સાંભળેલું છે તમે બધું? એટલે તમે એવું કે પ્રકૃતિ, આ ભાઈની તો આ બેનની પ્રકૃતિ જ આવી છે, કચકચ કચકચ કચ, જ્યાં જાય તો કચકચ જ કરે છે, નહીં? કે કોઈ ભાઈનો કે ભાઈનો સ્વભાવ ઘરમાં આવે છે ને કૂતરા ભોગાડે છે, બસ આખો દિવસ જોર જોરથી બોલવાનું, ગુસ્સો કરવાનું. બિચારા છોકરાઓને ખબર છે પપ્પાના આવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અસ્ત વ્યસ્ત હોય ને બધું ઠીક કરી દે. મમ્મી એ કે જો તાર પપ્પાનો ટાઈમ આવવાનો થઈ ગયો છે, હા બધું ઠીક કરી દે છે. કેમ? કારણ કે એનો સ્વભાવ જ એવો છે, ગુસ્સો કરો, નાની નાની વસ્તુમાં ગુસ્સો કરો. તો એ સ્વભાવ બને છે શાનાથી? કોઈ વ્યક્તિનો કે કોઈ સ્ત્રીનો સ્વભાવ કઈ રીતે બને, એના પાછળનું શું કારણ છે? એનામાં જે ગુણનું પ્રધાન હોય એના લીધે પ્રકટ થાય ને. હા, યસ યસ, વેરી ગુડ, યસ. તો જુઓ, આ બહુ સમજવા જેવી વસ્તુ છે. આપણે આગળના શ્લોકોમાં આને બહુ ડિટેલમાં ચર્ચા કરીશું. ત્રીજા ચેપ્ટરના 27મા શ્લોકમાં, પછી 14મું ચેપ્ટર તો આખું પ્રકૃતિ ઉપર જ છે, એટલે ત્યાં તો ડિટેલમાં વાત કરીશું. પણ અત્યારે તમને થોડું સમજવા માટે, આ બે ધારી તલવાર છે. બે ધારી તલવારનો મતલબ શું છે? કે પ્રકૃતિના ગુણો જે છે, સતો, રજો ને તમો ગુણ, એ ગુણ જે છે એ આપણા કર્મોને ડિસાઈડ કરે છે કે આપણે કયા કર્મ કરીશું. ને આપણે જે કર્મ કરીશું એ જ પ્રકૃતિના 3 ગુણો આપણી અંદર વધારે છે. ખબર પડી આ સ્ટેટમેન્ટ? પછી હું તમને સમજાવવાનો શું મતલબ. પ્રકૃતિના 3 જે ગુણો છે એ ડિસાઈડ કરે છે કે તમે કયા કર્મ કરશો, અને જે કર્મ આપણે કરીએ છીએ એનાથી જ પ્રકૃતિના જે 3 ગુણો છે, સતો, રજો અને તમો ગુણ, એ આપણા વધે છે. આ સમજમાં આવ્યું? નથી સમજમાં આવ્યું? થોડું 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 કન્ફ્યુઝિંગ છે. ઓકે, સમજીએ કઈ રીતે. જો આપણો સ્વભાવ કઈ રીતે બને છે? આપણી વૃત્તિઓથી. વૃત્તિનો મતલબ છે આપણી એક્ટિવિટીઝથી. આપણે જો ડેલી એક્ટિવિટી કહીએ ને, જેમ કે હવે અમુક બહેનોએ ચા છોડી દીધી છે, રાઈટ? પણ ડેલી એક્ટિવિટી તમે રોજ ચા પીપ કરતા હોય તો તમને એની વૃત્તિ, ટેવ કહેવાય. વૃત્તિનો મતલબ ટેવ. ચલો આપણે ટેવ લઈ લઈએ, તમે સમજતા છો ટેવને, રાઈટ? તો કોઈ વ્યક્તિનો સ્વભાવ કઈ રીતે બને? એના ટેવથી. ટેવ. અને ટેવ કઈ રીતે બને? ટેવ કઈ રીતે ડેવલપ થાય? પ્રકૃતિના ગુણોથી. હા, પ્રકૃતિના ગુણોથી, યસ. તો કઈ રીતે પ્રકૃતિના ગુણોથી કઈ રીતે ટેવ ને કઈ રીતે થાય? જેનામાં જે ગુણ વધારે હોય એ પ્રમાણે તે કર્મ કરે. હા, માની લો તમારામાં રજોગુણનું પ્રાધાન્ય છે. ગયા જન્મોની અંદર તમે રજોગુણ ભરીને લાયા છો. કેમ રજોગુણ ભરીને લાયા છો? કારણ કે તમારા ફ્રેન્ડ્સ, બેનપણીઓ, તમારા ફ્રેન્ડ સર્કલ, તમારા રિલેટિવ્સ, એ બધા કેવા, તમે એની આજુબાજુ કેવા લોકોની આજુબાજુ રહો છો? જેની અંદર તૃષ્ણા વધુ છે, લાલસા વધુ છે, રાઈટ? તૃષ્ણા અને લાલસા સમજો ને તમે? વધુ પૈસા મારે લઈ લે, વધુ પૈસા પ્રાપ્ત કરવા છે, મોટી મોટી ગાડીઓ ને મોટા મોટા બંગલા ને બધું, એ બધું રજોગુણમાં આવે છે. હવે આવી બેનપણીઓને, આવા ભાઈબંધોને, આવા રિલેટિવ જોડે તમે રોજ ઉઠતા બેઠતા હોય તો તમારામાં કયો ગુણ ડેવલપ થશે? રજોગુણ. હા, રજોગુણ, યસ. સિમિલરલી કોઈ તમારો એવો ફ્રેન્ડ હોય કે બેનપણી હોય જે આળસુ હોય, અજ્ઞાની હોય, એના જોડે ભાઈબંધી આપણી છૂટતી ના હોય, તો તમે કેવો ગુણ ઉત્પન્ન થશે? તમો ગુણ. થાય કે ના થાય? આળસુ થઈ જાય. તો એટલા માટે આપણા ગૌડીય સંપ્રદાયની અંદર શું કે છે? સાધુ સંગ લવ માત્રે હોય. સાધુ સંઘનો મતલબ શું છે? કે જે વ્યક્તિ ભગવાનમાં જેની વૃત્તિ છે એનો સંગ કરો, એનો ફ્રેન્ડશિપ કરો. કેમ? કારણ કે એની ફ્રેન્ડશિપ કરશો તો તમારામાં સતોગુણનો ઉદ્ભવ થશે, સતોગુણનું પ્રાધાન્ય બનશે. તો સતોગુણનું પ્રાધાન્ય બને તો શું થાય? સતોગુણી વ્યક્તિ કેવું હોય? શું કરે સતોગુણી વ્યક્તિ? એ સારા વિચારો કરતો હોય.
એકલું ખાલી વિચારો સારા કરે, બીજું કશું એટલે સારું ના એનું વર્તન પણ એવું સારું હોય પેલું, એટલે સંગ એવો રંગ એમ કહેવાય. તો સતુગુણ વ્યક્તિ હોય એનું મન શાંત થતું જાય. તમારા બધાને ઓલવેઝ ક્વેશ્ચન હોય છે ને, કદાચ તમને નહીં હોય તો તમારા પરિવાર વાળાને હશે. મોટા ભાગે મોટા ઉંમરની જે દાદી ને દાદા હોય છે ને એમને ખાસ હોય છે. શું કે માળા કરું છું પણ મન શાંત નથી રહેતું લાલા. તો ક્યાંથી મન શાંત રહે? કારણ કે તમે આખી જિંદગી શું કર્યું છે? રજોગુણ ને તમોગુણ ને તમે એટ્રેક્ટ કર્યા છે. હવે તમે શાંત થવાનો પ્રયત્ન, હવે તમે સત્વગુણી બનવાનો ટ્રાય કરો છો. ક્યાંથી થાય? તો શું કરવું પડે એના માટે? તો સત્વગુણ માટે તો પહેલા તો જે સત્વગુણી વસ્તુ છે એને સત્વગુણી જે એના વસ્તુઓ છે એને એટ્રેક્ટ કરવી પડે. તો સવારમાં વહેલું ઉઠવું પડે એના માટે, બ્રહ્મ મુહૂર્તમાં. બ્રહ્મ મુહૂર્ત તો બધાને ખબર પડે ને, બ્રહ્મ મુહૂર્ત એટલે શું? બધાને ખબર છે ને બ્રહ્મ મુહૂર્ત એટલે શું? 4 વાગે. એવું નહીં 4 વાગે, એવું 4 વાગે જ બ્રહ્મ મુહૂર્ત ના થાય. સૂર્ય ઉગે પહેલાનો વખત. સૂર્ય ઉગે પહેલાનો વખત નહીં. આ થોડું જો આપણે ગુજરાતીમાં ના કીધું, પ્રભાત કહેવાય. ગુજરાતીઓમાં થોડું જ્ઞાનનો અભાવ ઓછો છે. હા, 4 વાગે ઉઠી જઈએ. એવું 4 વાગે નથી. જો સમજો, શિયાળો ને ઉનાળામાં સૂર્યોદય ડિફરન્ટ ટાઈમે થાય છે. હા, તો હવે ઉનાળો ચાલુ થશે તો ઉનાળામાં સૂર્યોદય વહેલો થશે. તો સૂર્યોદય જયારે ચાલુ થવાનો હોય એના 1.5 કલાક પહેલાનો જે સમય જે છે ઓન એન એવરેજ એ બ્રહ્મ મુહૂર્ત કહેવાય. તો માની લો તમારા ત્યાં સૂર્યોદય 5 વાગે થતો હોય, એક્ઝામ્પલ છે સમજવા માટે. તો 5 વાગ્યાના 1.5 કલાક પહેલા કેટલા વાગે? કેટલા થાય? 3:30. હા, તો 3:30 થી 5 વાગ્યાનો જે સમય છે એમાં પણ છે કે છેલ્લું મુહૂર્ત જે છે 5:30 નું અને 3:30 નું જે પહેલું મુહૂર્ત છે એ છોડીને વચ્ચેના 2 મુહૂર્ત છે એ બ્રહ્મ મુહૂર્ત છે. પણ આપણે બહુ ટેકનિકલમાં નથી જતા, તમને ઉપર કહું છું ખાલી સમજાવવા માટે. તો 3:30 થી 5 વાગ્યાનો ટાઈમ જે છે એ જે ટાઈમ છે ને બ્રહ્મ મુહૂર્ત કીધું છે. તો એનો મતલબ એવું નહીં કે પછી 5 વાગ્યાનો ટાઈમ છે તો 5 વાગે ઉઠવાનું છે. પાછા આપણે ગુજરાતીઓને કોઈ પહોંચી વળે નહીં. પાછા ગુજરાતીઓ કે 5 વાગે સૂર્યોદય થાય ને તો એ વખતે ઉઠીએ ને એ બ્રહ્મ મુહૂર્ત. એ બ્રહ્મ મુહૂર્ત નથી, એના આગળનું એક મુહૂર્ત, એનું એક મુહૂર્ત, એના એક મુહૂર્ત પહેલાનું છે. એટલે કહેવાનો મતલબ શું છે કે તમારે ટ્રાય કરવો પડે કે 5 વાગ્યાનો જો તમારો સૂર્યોદય હોય તો 3:30 થી 4 વાગ્યાની વચ્ચે જાગી જવું જોઈએ. કેમ? કારણ કે આ સમય બ્રહ્મ મુહૂર્તનો છે. તો બ્રહ્મ મુહૂર્ત થી શું થાય? એ ત્યારે સત્વગુણ પ્રાધાન્ય છે. સત્વગુણ બધું શાંત છે, એવરીથિંગ ઇઝ બહુ શાંત છે, રાઈટ? બધા ઊંઘેલા છે, બધા તમોગુણીની જેમ ઊંઘેલા છે, શાંત છે બધું. તો એ ટાઈમમાં જયારે તમે ઉભા થઈને ભગવાનની માળા કરો છો કે ભગવાનનું કોઈ કાર્ય કરો છો તો એની પ્રેક્ટિસ તમારી થાય છે. તમે હવે કરો એ તમારા બોડીની અંદર તમે હવે ડેવલપ કરી રહ્યા છો એને. તો એનાથી શું થાય? તમે સત્વગુણોને એટ્રેક્ટ કરી રહ્યા છો. તો સત્વગુણ એટ્રેક્ટ થશે તો ધીમે ધીમે તમારું મન શાંત થતું જશે. તમને ભગવાનની વાર્તાઓ સાંભળવામાં મન થશે, તમને ભગવાનને જાણવામાં મન થશે. આ બધું અમુક લોકો જો તમે મેઇન કારણ શું છે? કારણ કે સત્વગુણી નથી. સત્વગુણી નથી એનો મતલબ શું છે? સવારે વહેલા ઉઠી જ નથી શકતા, રાતે 2 વાગ્યા સુધી જાગશે પણ સવારે વહેલા નહીં ઉઠી શકે. તો પછી એ કઈ રીતે ભક્તિ કરી શકે? નહીં કરી શકે ભક્તિ, રાઈટ? સમજમાં આવે છે વસ્તુ? નથી આવતી. તો તમારે મનને શાંત કરીને સ્થિર કરવું હોય તો પહેલા તો સવારે વહેલા ઉઠવાનું સ્ટાર્ટિંગ કરો તમે. પછી બીજું, સત્વગુણી વ્યક્તિ હોય એ જે આપણે 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ જે આપણા છે એનાથી દૂર રહે છે. એટલે સવારમાં તપેલી મૂકતો નથી એ રહ્યો ગેસ ઉપર. સમજી ગયા ને? મેં ગેસ ઉપર તપેલી નથી મૂકતો કે ભાઈ જ્યાં સડુકો અંદર ના જાય ત્યાંની આગ ખુલતી જ નથી. એ ના થાય, એ સત્વગુણી નથી. તો એ નથી કરવાનું. શરૂઆતમાં તમને નહીં ફાવે, ઇટ્સ ઓકે. જેમ સાયકલ તમે શરૂઆતમાં ચલાવતા હતા તો
તો તમને પહેલી વખત પહેલું જ પેન્ડલ માર્યું ને સાયકલ આવડી ગઈ? ના. હા, થોડી પ્રેક્ટિસ કરીને 1-2 વખત પડ્યા પણ ખરા, યા. ફૂલાઈ પણ ગયું, લોહી પણ આવ્યું, પણ તમે પ્રેક્ટિસ છોડી ના, ને પછી સાયકલ આવડી ગઈ. તો સિમિલરલી આ પ્રેક્ટિસ એવું કહે છે કે 40 દિવસ જો એક જ વસ્તુ કરવામાં આવે વારંવાર તો એની ટેવ પડી જાય છે. તો તમે પણ હવે આપણે પુરુષોત્તમ માસ ચાલુ થવાનો છે 18મી તારીખથી, તો બધા સંકલ્પ લઈ લો કે ચલો અત્યારે આ તો 12મી તારીખ થઈ છે, હવે આ વિધિન 4-5 ડેઝમાં જેટલું ઊંઘી લો સવારે, દરેક પુરુષોત્તમ માસની અંદર દરેક દિવસે હું સવારે વહેલો ઉઠીશ કે વહેલી ઉઠીશ. ને અત્યારે તો ગીઝર બીઝર ને બધું હોય જ છે, અત્યારે ઠંડા પાણીનો પ્રોબ્લેમ નથી. પહેલા તો ગેસ ઉપર પાણી અમે ગરમ કરતા હતા, અત્યારે એવો આપણે પ્રોબ્લેમ નથી. તરત જ જઈને નહીં લો અને પછી ભગવાનના સામે બેસીને ભગવાનની માળા કરો, ભગવાનની ભક્તિ કરો. જો તમે 1-2 વખત અઠવાડિયું સુધી અનબેચેની થશે, બધું થશે, પણ તમને પછી ટેવ પડી જાય ને એવી મજા આવશે કે મજાનો તમને જે એક્સપિરિયન્સ છે એ શબ્દોમાં કહી નથી શકાતો. ઓટોમેટિક તમારી આંખ ખુલી જશે એ ટાઈમમાં. પછી તમને અલાર્મ પણ મૂકવું નહીં પડે, પણ એના માટે તમારે પહેલા થોડી પ્રયત્ન કરવો પડશે. તો સતોગુણથી શું થાય છે? મન શાંત અને સ્થિર થવા માંડે છે. તો જે પણ તમારા આજુબાજુના જે લોકો તમને કહેતા હોય કે અમારે મન સ્થિર કરવું છે કે શાંત કરવું છે, તો વહેલા ઉઠવાનું ચાલુ કરતો હતો. હવે જે સતુગુણી હોય એના નિર્ણયો સ્પષ્ટ હોય, એને આધ્યાત્મિક તરફ આકર્ષણ થાય, એનો સેવા ભાવ ઉત્પન્ન થાય, ભગવાન તરફનો સેવા ભાવ. ત્યારે આપણે એવું થાય કે હું ટેમ્પલમાં જોઉં છું પણ હું સેવા ભાવ મારામાં આવતો નથી. તો ક્યાંથી આવે? પણ કારણ કે 10-10 વાગ્યા સુધી જે ઊંઘી રહેતું હોય પથારીમાં, ક્યાંથી સેવા ભાવ આવે? ના આવે. આ સમજમાં આવે છે બધું કે ઉપરથી જાય છે? ના, સમજાય છે. ના, આવે છે. હા, તો આ પ્રકૃતિના 3 ગુણો છે એ કઈ રીતે કામ કરે છે? તો એ આપણા વિચારો, આપણી ભાવનાઓ અને આપણા કર્મો ઉપર આધાર છે. અને આપણો આહાર, આપણો સંગ, આપણી જીવનશૈલી, આ બધું જ ભેગું થઈને પ્રકૃતિના 3 ગુણોને તમે અટ્રેક્ટ કરો છો. જેમ તમે જોયું છે, તમે લોહી ચુંબકને જોયું છે? અમે નાના હતા ત્યારે લોહી ચુંબક રમતા હતા. તો લોહી ચુંબકને તમે લાકડા જોડે લઈ જાઓ તો એ છોટે નહીં? ના પકડે. ના છોટે. અને લોખંડ જોડે લઈ જાઓ તો એટ્રેક્ટ થાય. બધા અમે નાના હતા ને ત્યારે નાના નાના જે પાર્ટિકલ્સ હોય ને લોખંડના, તો લોહી ચુંબકને જોડે લઈને ટક 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 ચોંટી જતા હતા. હા, જોયેલું? તમે પણ બધાએ કરેલું હશે. કરતા હતા. હા, તો તમારો આહાર શુદ્ધ હોય, રાઈટ? તમારો સંગ શુદ્ધ હોય. તમે ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ જયારે પઠન થતું હોય, ક્લાસમાં આવતા હોય, વારંવાર રેગ્યુલર રહેતા હોય, આ બધું થાય તો આપણે શું કરીએ છીએ? આપણે એ સત્વગુણને અટ્રેક્ટ કરીએ છીએ. તો જેટલો સત્વગુણ અંદર નાખશો એટલું બહાર શું આવશે? અમારા અકાઉન્ટન્સીમાં એક નિયમ છે. શું નિયમ છે? લીફો અને ફીફો અમે કહેતા હતા. કોઈ એકાઉન્ટન્સી વાળું છે અહીંયા? લીફો અને ફીફો સાંભળેલું છે? લીફો એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ ને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એ જ ને? એટલે અમારે કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં પણ એલ્ગોરિધમ્સ આવે છે લીફો ફીફો વાળા. શું ખબર ના પડી કેવું શું કહેવાય લીફો એટલે? સમજાવો. હવે લીફો અને ફીફો આ બે ટર્મ છે. લીફો નો મતલબ છે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એનો મતલબ કે મોટા મોટા તમે વેરહાઉસ જોયા હશે ને, વેરહાઉસીસ મોટા મોટા, તો ત્યાં શું હોય? ઇન્વેન્ટરીનું મેનેજમેન્ટ હોય. ઇન્વેન્ટરી હોય ને બધી ઇન્વેન્ટરી. જેમ કે આપણે એક્ઝામ્પલ છે દૂધ, રાઈટ? તો દૂધ જે પહેલું દૂધ નીકાળ્યું આપણે ગાય કે ભેંસમાંથી, એ પહેલું વેચવાનું, એને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. એટલે પહેલું જે તમે દૂધ આયા એની એક્સપાયર ડેટ હોય ને, દૂધ ઉપર એક્સપાયર ડેટ લખેલી હોય કે આજે 12મી મે એક્સપાયર થશે, તો 12મી મે એક્સપાયર થાય છે. એ 12મી મે એક્સપાયર થાય તો એની શરૂઆત પણ ક્યાંકથી થઈ હશે ને? જ્યારે એને દૂધને ગાયમાંથી નીકાળ્યું હશે દોહીને, રાઈટ? તો માન લો કે એને ગાયમાંથી નીકાળ્યું 1લી તારીખે. હવે એની શેલ્ફ લાઈફ 10 દિવસની છે, એક્ઝામ્પલ.
તો એ દૂધ તમે પહેલા વેચશો કે જે દૂધ આજે 12મી તારીખે નીકાળ્યું છે એ પહેલા વેચશો? કયું દૂધ વેચશો પહેલા? પેલા પહેલા જે કાઢ્યું હોય તે કાઢ્યું હોય હા, એને ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ કહેવાય. તો એનો મતલબ આ કેમ સમજાવ્યું મેં? કારણ કે જે વસ્તુ આપણા શરીરમાં એટલે આપણા મનમાં, આપણી ચિત્તમાં, બુદ્ધિમાં જે વારંવાર જે નાખીએ છે એ જ પેલા આવશે. આ એક જુદું ઉદાહરણ આપું, આ તમને બધાને ખબર હશે. આપણે પહેલાના જમાનામાં એક કોઠી જેવું હતું, તે અનાજ ભરતા હતા બધા, રાઈટ? અને નીચેથી પેલું ખોલે ને ત્યાંથી અનાજ કાઢે. આ તમે એને શું કહેવાય મને ભૂલી ગયો, પણ કોઠી કે જેવું યાદ નીચે છે. બાકોરું રાખતા હતા. હા, બાકોરું રાખે, યાદ છે? યા હવે માન લો પછી તમે અનાજ કાઢ્યા પછી ત્યાં ડૂચો નાખી દેવાનો. હા, તો માન લો પહેલા તમે ઘઉં ભર્યા હોય ને એના ઘઉં પર બાજરો નાખો અને નીચેથી તમે બાકોલું ખોલો, તો બાજરો પહેલા આવે કે ઘઉં પહેલા આવે? ઘઉં પેલા આવે. ઘઉં પહેલા આવે ને? હા, પેલા જે ભર્યું એ આવે. જે આવે, હા એક્ઝેક્ટ. તો અંદર આપણામાં પણ જે ભર્યું છે એ બહાર આવે છે આ બધું. તો જે વ્યક્તિ, જો તમને આ બધું આ કેટલું વસ્તુ સમજવાની છે. આ બધું આપણે ટર્મ્સ બધા ખબર છે કે સાધુ સંગ કરવો જોઈએ, ડિવોટીના એસોસિએશનમાં રહેવું જોઈએ. પણ કેમ રહેવું જોઈએ? આનું કારણ છે. કારણ કે જ્યારે તમે તમારું એસોસિએશનથી તમારું માઇન્ડસેટ એ રીતે ડેવલપ થાય છે. જ્યારે માઇન્ડસેટ ડેવલપ થશે તો તમે પોતે એવા કર્મ કરવાનું ચાલુ કરશો. જ્યારે તમે એવા પોતે કર્મ કરવાનું ચાલુ કરશો તો પોતે પછી હવે તમે પોતે એવા કર્મ કરો છો કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે, તો આ જન્મ નહીં તો એક જન્મમાં કૃષ્ણ પ્રાપ્ત થશે જ તમને. પણ તમે એવા કર્મ કરતા, તમે સવાર ઉઠ્યા, હજુ સવાર પડી નથી ને મનમાં શું થાય? હાય, આજે તો મારે હું એવું શું કરું તો વધુ પૈસા કમાવું, એવું પ્રતિષ્ઠા કમાવું, સંપત્તિ બનાવું, ભૌતિક સુખ મેળવું. તો એ રજોગુણ છે. તો એનાથી રજોગુણ અટ્રેક્ટ કરો છો, તો રજોગુણથી તમને રજોગુણ જ પ્રાપ્ત થશે. પછી તમારા ફ્રેન્ડ સર્કલના બધા રજોગુણી જ હશે. એટલે હું એવું નથી કહેતો કે રજોગુણી વાળા ફ્રેન્ડ ના બનાવવા જોઈએ, હોવા જોઈએ, અમુક એવા પણ હોવા જોઈએ. પણ એના જોડે બહુ આપણા બહુ એનું ડીલિંગ્સ એના જોડે બહુ રાખવાનું નહીં. મનના ડીલિંગ્સ એના જોડે હોવાના જોઈએ. એના જોડે આપણા આંતરિક ડીલિંગ્સ, મનના વિચારોના ડીલિંગ્સ એના જોડે ઓછા હોવા જોઈએ. જે વ્યક્તિ આપણા લાઈફની અંદર ભગવાન તરફ આપણને નથી લઈ જતો, એના જોડે બહુ ઓછું હાય હેલો, કોઈ બીજું ત્રીજું હોય, કોઈને એને હેલ્પ જોતી હોય તો કરીએ, આપણે કશું કોઈ બધું ઉભા રહીએ હેલ્પમાં, એ બધું બરોબર છે. પણ રોજ સવારે ઉઠીને ફોન કરવાના, મેસેજો કરવાના, એવા બધું બંધ કરી દો. કેમ? કારણ કે એ તો અધોગતિના માર્ગ ઉપર છે, તમને પણ અધોગતિના માર્ગ ઉપર લઈ જશે. આ પ્રકૃતિના 3 નિયમ કોઈને બક્ષતા નથી. એવું નથી કે તમે ડિવોટી બની ગયા, તમે તિલક દોરી કંઠી ધારણ કરી, તિલક ધારણ કરી દીધું, ઇનિશિયેશન તમારું થઈ ગયું, દીક્ષા થઈ ગઈ, તો પ્રકૃતિના 3 નિયમ કે છે હા ભાઈ હવે તને હું છોડ દઈશ. એ કોઈને નથી છોડતા. જ્યાં સુધી આ બોડી છે ત્યાં સુધી બધાને લાગુ પડે છે પ્રકૃતિના 3 ગુણો. તો આપણે બહુ એવું કે છે કે અર્જુન જે છે એ પોતાનું જે કર્મ જે કરવાનું હતું, આ ઘોર યુદ્ધ કરવાનું કર્મ, એ બહુ વિચારીને એને કે ના પાડતો હતો. કેમ? કારણ કે એને ખબર છે એનાથી પાપ થશે. જો કે પાપ નથી એના માટે, પણ એક્ઝામ્પલ. તો આપણું પણ જે કર્મ કરીએ છીએ બહુ વિચારીને કર્મ કરવા જોઈએ. કારણ કે એનું રિઝલ્ટ આ જન્મમાં નહીં તો કોઈ જન્મમાં આવશે જ. તો આપણે ખબર છે કે એના રિઝલ્ટ આવવાના છે, તો પછી શું કામ આપણે આપણી જાતને ખાડામાં નાખવી છે? સમજમાં આવે છે આ વસ્તુ? તો એક આખું ચક્ર છે. શું ચક્ર છે? કે ગુણો, જે પ્રકૃતિના 3 ગુણો છે એ આપણા કર્મને નક્કી કરે છે. કારણ કે આપણે ગયા જન્મમાં તમે બહુ તમો ગુણ ભરીને લાવ્યા છો, તો અત્યારે તમો ગુણી તમે થશો, પણ થોડી મહેનત કરશો ને તો એને બદલી શકાય છે. એવું નથી કે બધા દરેક ગુણ એક ફિક્સ્ડ છે. એ ઉપર નીચે થયા કરે છે. આ ગુણો છે ને એ ઉપર નીચે થયા કરે છે. તો આપણે જ્યારે ઉપર નીચે થયા કરે છે, તમે એક વસ્તુ જુઓ, તમારા ઘરમાં આજુબાજુ જુઓ, તમારા પાછળ કે આજુબાજુમાં દિવાલ હશે. છે દિવાલ? આજુબાજુ દેખાય છે દિવાલ? બધાને દેખાતી હશે, રાઈટ? દેખાય છે. ઓકે. હવે તમને દિવાલ દેખાય છે, દિવાલ કેવી છે? સ્થિર છે કે એમાં પરિવર્તન છે? સ્થિર. 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 અહીંયા કોઈ એવું છે જે કે છે પરિવર્તન થાય છે એમાં? નથી કહેતો. ઓકે. પણ હું કહું છું એમાં પરિવર્તન થાય છે. તમે સૂક્ષ્મ રીતે જોવો ને દિવાલની અંદર, જે દિવાલ શેનાથી બનેલું હોય? માટી, રેતી, ઈટ, કે અહીંયા આપણા અમેરિકામાં તો લાકડું કે એનાથી બનેલું હોય ને, સિમેન્ટ વગેરે, સિમેન્ટ જે હોય એનાથી બનેલી હોય, રાઈટ?
તો એ શેનાથી બનેલું છે? પ્રકૃતિથી બનેલું છે. અને પ્રકૃતિ જે છે, તમે જુઓ તો એટમ જે સાયન્સ વાળા છે એને બધું ખબર પડશે. ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં કયું છે? ઇલેક્ટ્રોન છે જે ગતિ કરે છે, ઓલવેઝ હાલતું રહે છે, રાઈટ? ઇલેક્ટ્રોન છે ને? રાઉન્ડ રાઉન્ડ ફરે. હા, રાઉન્ડ રાઉન્ડ ફરે છે, ઇલેક્ટ્રોન છે ને? તો એ આપણને શું સમજાવે છે? કે પ્રકૃતિ ઓલવેઝ ગતિશીલ છે, એટલે પ્રકૃતિ ઓલવેઝ ચેન્જ થાય છે, કશું જ કોન્સ્ટન્ટ નથી. આ દીવાલ ઉભેલી તમને લાગે છે, પણ એ ઇલેક્ટ્રોન અંદર ફરતું જ રહે છે, અને એ દિવાલ હંમેશા રહે છે. અમુક ટાઈમ ત્યારે જર્જર થઈ જાય છે ને, પછી એને રિપેર કરાવવી પડે છે. હા, તો એવું કેમ કરાવવું પડે છે? કારણ કે એમાં જે પરિવર્તન છે એ પણ સતત છે, આપણે નથી દેખાતું. એમ પ્રકૃતિના 3 ગુણો પણ ઉપર નીચે થયા કરે છે, સતત પરિવર્તનશીલ છે, રાઈટ? તો ગુણો જે છે એ આપણા કર્મને નક્કી કરે છે, અને આપણું જે કર્મ છે એ ગુણોને એટ્રેક્ટ કરે છે. આ 2 ધારી તલવાર છે. જેમ એક સિક્કો ને તમે સિક્કો જોયો છે તો એક બાજુ ટેલ હોય ને એક બાજુ હેડ હોય, રાઈટ? હેડ અને ટેલ હોય છે ને? કદી એવો સિક્કો જોયો કે બંને બાજુ હેડ હોય કે બંને બાજુ ટેલ હોય? એટલે આપણે જો જોઈન કરીએ વાત જુદી છે, પણ નોર્મલી નથી હોતો ને. તો આ રીતે કામ કરે છે. પ્રકૃતિના બહુ ડિટેલમાં છે, આપણે બહુ ડિટેલમાં સમજીશું પણ ખરા. આગળ ત્રીજા ચેપ્ટરના આ ચેપ્ટરમાં 27મો શ્લોક આવશે ત્યારે આપણે વધુ ડિટેલમાં સમજીશું, કારણ કે ભગવાન કૃષ્ણ ત્યાં પણ બહુ ડિટેલમાં વાત કરે છે. આપણે હવે ટાઈમનો ઓલવેઝ અભાવ રહેતો હોય છે. મારે ઘણી બધી વસ્તુઓ ડિસ્કસ કરવી હોય છે, પણ હવે આપણે થતી નથી, પણ ઇટ્સ ઓકે, આપણે ઇવેન્ચ્યુઅલી તો થાય જ છે. તો ફરીથી આપણે આ શ્લોક સમજી લઈએ. હવે ગુણાતીત કઈ રીતે બનવું ને બધું એ આગળની વાતો છે, આપણે આગળ વાત કરીશું. પણ નટશેલમાં શું છે કે સવારે વહેલા ઉઠવાનો પ્રયત્ન કરો, તમારો આહારને શુદ્ધ રાખો, 4 રેગ્યુલેટિવ પ્રિન્સિપલ ફોલો કરો, ભગવાનનું જેટલું નામ લેવાય એટલું લો, ભગવદ્ ગીતાને ભાગવતમ ના જે ક્લાસીસ જ્યારે પણ થાય છે, એવું નહીં કે મારા જ ક્લાસીસ, જ્યાં પણ થતા હોય અને તમારી અનુકૂળતા હોય તો એને જોઈન કરો. અને તમારો સંઘ, તમારી ફ્રેન્ડશીપ, તમારો સંઘ છે એવા લોકો જોડે રાખો જે ભગવાનને તમને પ્રેરિત કરતા હોય. એવા જોડે નહીં કે જે તમને સંસારમાં ખેંચીને લઈ જતા હોય. હવે કોઈના ઘરમાં માન લો કે પતિ પત્ની હોય કે મા બાપ હોય, તો હવે એને તો છોડી શકાય એવા નથી. તો એના જોડે સંબંધ હોવો જોઈએ. આપણે એવું નથી કે ભાઈ કટ કરી દેવાનું, સંબંધ હોય, પણ અંદરની જે આસક્તિ એ છે ને એ તો ભગવાન માટે જ હોવી જોઈએ. આસક્તિ ભગવાન માટે હોવી જોઈએ, એ વ્યક્તિ માટે ના હોવી જોઈએ. એ વ્યક્તિ માટે જે આપણા કર્મ, જે કર્તવ્ય કર્મ છે એ નિભાવવા જોઈએ. માન લો કે કોઈ પત્ની છે, ભક્ત છે, પતિ ભક્ત નથી, તો એના જે માટે કર્તવ્ય કર્મ છે નિભાવો, પણ મનમાંથી એના માટે આસક્તિ નહીં રાખો. કેમ? કારણ કે એ તો પોતે ભક્ત નથી, એ પોતે સંસારમાં છે, તો તમને પણ સંસારમાં ખેંચી જશે. એટલે વાઇસ વર્સા. કોઈ હસબન્ડ હોય એ ભક્ત હોય ને પત્ની ભક્ત ના હોય, એક્ઝામ્પલ. તો એના જોડે એના જે કર્મ છે એ નિભાવો તમે, કર્તવ્ય કર્મ, પણ એમાં આસક્તિ ના ડેવલપ થવા દો. જ્યારે પણ આસક્તિ ડેવલપ થાય ને તો પોતાની આસક્તિને ખેંચી લો અને ભગવાનમાં લગાવો, ભગવાન કૃષ્ણમાં લગાવો. ભગવાન ભગવદ્ ગીતામાં શ્રીમદ ભાગવતમનું પઠન કરો, રિસાઇટેશન કરો. કેટલું બધું છે. તમે આ રીતે તમારો ટેસ્ટ ડેવલપ થશે. ટેસ્ટ, તમે પહેલી વખત ચા પીધી, જ્યારે પણ પહેલી વખત ચા પીધી હશે, તમને ભાઈ નહીં હોય, કડવી લાગે, રાઈટ? ચા પણ વારંવાર ચા પીએ તો હવે કેવો ટેસ્ટ બંધાઈ ગયો છે, હવે છૂટતી નથી. તો એમ કૃષ્ણ ભગવાનનો પણ ટેસ્ટ કરવો હોય તો એના માટે આ કરવું પડે. શીલ પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપતા હતા, બહુ ફેમસ એક્ઝામ્પલ છે, કે જેને પીડીઓ થયો હોય, પીડીઓ તો ખબર પડે ને, જોન્ડિસ. તો જોન્ડિસ થયો હોય ને એનો ઈલાજ શું છે? શેરડીનો રસ. હવે જયારે શેરડીનો રસ પીવે ને તો એને ગળો ના લાગે. કોઈને જોન્ડિસ થયેલો છે અહીંયા? પીડીઓ થયેલો છે કોઈને? નથી થયેલો. વેરી ગુડ. ભગવાન કરે કોઈને ના થાય. તો પીડીઓ જેને જોન્ડિસ થાય ને એનો ઈલાજ જ શું છે? શેરડીનો રસ. શેરડીનો રસ પીવો ને તો આપણે એને ગળ્યો લાગે, પણ જોન્ડિસ થયો ને એને ગળ્યો ના લાગે. પણ એનો ઈલાજ એ જ છે. તો એ પીતો જાય, પછી એનો ટેસ્ટ જોન્ડિસ જેવો ઠીક થતો જાય એમ એને ટેસ્ટ આવવા માંડે. આ તો ગળ્યો છે, આ મને પહેલા નતો ભાવતો પણ હવે ગળ્યો છે. તો કહેવાનો મતલબ શું છે? ભગવાનની કથાઓ, ભગવાનનું જે આ જ્ઞાન છે એ આપણને બોરિંગ લાગે, આપણને લાગે શું આ એકની એક વસ્તુ છે. પણ જેટલું તમે એને ગ્રહણ કરશો, તમને ટેસ્ટ ડેવલપ થશે. એકવાર ટેસ્ટ જો પડી ગયો ને આને પાછળ,
પછી એકવાર કૃષ્ણજીને પકડી લે છે ને એને છોડતા નથી. આપણે કૃષ્ણ વિશે તો ઘણી બધી વાતો કૃષ્ણ બુકમાં કરેલી છે. વી રેડ કૃષ્ણ બુક ઇન ડિટેલ, રાઈટ? તો ભગવાન કૃષ્ણ પોતાના ચરિત્રથી બતાવે છે કે પાંડવોને છોડતા નથી, જો સુદામા જેવા સુદામા મિત્રને નથી છોડતા, કોઈ એના ભક્તને કૃષ્ણ ભગવાન છોડતા નથી. તો આપણે કેમ છોડશે ભગવાન? આપણે પણ નહીં છોડે, પણ આપણે પહેલા ટેસ્ટ ડેવલપ કરવો પડશે, આપણે મહેનત કરવી પડશે, તો થશે. તો આપણે આ શ્લોકને ફરીથી સમજી લઈએ. તો ભગવાન કહે છે નહીં કશ્ચિત ક્ષણપી જાતો તિષ્ઠત કર્મ કરતા કાર્યેત યવશઃ કર્મ સર્વ પ્રકૃતિ જૈર ગુણૈ. તો ભગવાન કહે છે કે એવો એક પણ ક્ષણ નથી જ્યાં કર્મ કર્યા વગર આપણે રહી શકીએ છીએ. કેમ? કારણ કે આ પ્રકૃતિના 3 ગુણ છે એ અવશઃ તમને બળજબરીથી કર્મ કરાવે છે, અવશઃ. સમજ્યા? તો અહીંયા મારા વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈ ક્વેશ્ચન હોય, રિફ્લેક્શન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. એ કોઈને કોઈ ક્વેશ્ચન, રિફ્લેક્શન? આના આ શ્લોકના ભાવાર્થમાં લખ્યું છે ને કે આત્મા એ શાસ્ત્રોક્ત ક્રિયામાં પ્રવૃત્ત રહેવું જોઈએ. તો શાસ્ત્રોક્ત ક્રિયા એટલે આજ જે આપણે કરીએ છીએ એ શાસ્ત્રોક્ત ક્રિયા છે. બરાબર. ઓકે. શ્યામ સુંદર પ્રભુ. હા, જોઈવેન તમારો ક્વેશ્ચન છે? આવે છે અવાજ? હા આવે છે. ના, ક્વેશ્ચન કરતા રિક્વેસ્ટ છે કે આપણે પુરુષોત્તમ મંથ સ્ટાર્ટ થવાનો છે ને મે 17 થી. તો એના પહેલા તમે ક્લાસ કરો પુરુષોત્તમ મંથમાં, એમ કે આપણે શું નિયમ ફોલો કરવાના, શું નહીં કરવાનું, ને આપણે ઇસ્કોનમાં જે પણ અષ્ટકમ ને બધું આપણે સિંક, એ બધાની થોડું નોલેજ આપજો તમે. હા, તો એ હવે આપણે શું કરીશું એનું, એના માટે આપણે ગુરુવારે ક્લાસ કરી શકીએ છીએ. કારણ કે પછી 17મી કે 18મી ત્યારે કહેજો. તો 17મી થી છે કે 18મી થી? એટલે હું જોઈ લઈશ. 18મી થી છે એમ તો મને યાદ છે. આઈ થિંક 17મી. બધા તો 17મી તારીખથી સ્ટાર્ટ કરવાના છે. શ્યામ સુંદર પ્રભુ 17મી થી તો 17મી, કોઈ વાંધો નહીં. કેલેન્ડરમાં 17મી થી લખેલું સન્ડે. કોઈ વાંધો નથી. 17મી તો 17મી. તો આપણે ગુરુવારે એના ઉપર ક્લાસ કરીશું પુરુષોત્તમ માસ ઉપર, કે પુરુષોત્તમ માસ શું છે, એનું મહાત્મ્ય શું છે, અને પુરુષોત્તમ માસમાં શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. તો આપણે ક્લાસ ગુરુવારે કરીશું. નો પ્રોબ્લેમ. થેન્ક યુ જોઈ. ઓકે, બીજા કોઈ ડિવોટી કોઈ ક્વેશ્ચન, બીજું કશું રિક્વેસ્ટ, રિફ્લેક્શન? નથી. ઓકે, તો હવે કાલે એકાદશી છે, તો બધા એકાદશીનું પાલન કરજો પ્લીઝ. અને તમે જે રીતે એકાદશી, આપણે ઘણી બધી વાત એકાદશી પર કરેલી છે, તમને ખબર જ છે કે શું કરવું ને શું ના કરવું. ભગવાનનું જેટલું બની શકે એટલું નામ લેજો પ્લીઝ, રાઈટ? કારણ કે એકાદશી તમને શું ખબર કે આ એકાદશી છે તો આવતી એકાદશીમાં આપણો શ્વાસ આ બોડીમાં હશે કે નહીં હોય, શું ખબર, રાઈટ? તો ભગવાનનું જેટલું નામ લઈ શકાય એટલું નામ લેજો. અને ફરીથી આપણે કાલે 8:30 મળીશું. કાલે મારી ટેમ્પલમાં સેવા છે, તો કાલે કદાચ એવું બની શકે કે 5-10 મિનિટ ઉપર નીચે ક્લાસ થઈ શકે. આમ તો નહીં થાય, કારણ કે હું ટાઈમસર આવી જઈશ, પણ જો થાય તો થોડું હું તમને મેસેજ કરી દઈશ. કાં તો ક્લાસ ચાલુ કરીશું, મારા ફોનથી ક્લાસ ચાલુ કરીશું, પણ સ્ક્રીન શેર નહીં કરી શકું, પણ પછી ઘરે આવીને સ્ક્રીન શેર કરી શકીશ લેપટોપથી, રાઈટ? તો તમને બધાને ધન્યવાદ, તમે બધાએ મને ટાઈમ આપ્યો. હવે ફરીથી આપણે કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછકલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવો કી જય. હરે કૃષ્ણ ડિવોટીઝ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. દંડવત પ્રણામ. હરે પ્રભુજી, અમે વૃંદાવન જઈએ છીએ પ્રભુજી. હરે શ્યામસિંહ પ્રભુજી, અમારા તરફથી અમે 15 દિવસ ને નૈનીતાલ 2-3 દિવસ આજે નીકળવાના છે અમે લોકો. 18 તારીખે વૃંદાવનમાં. વેરી ગુડ. અમારા બધા તરફથી દર્શન કરજો ને દર્શન કરજો. મારા તરફથી બધાને મારા તરફથી દર્શન કરજો. ચાલો, હરે કૃષ્ણ પ્રભુજી. આપને મળું હમણાં. વૃંદાવનમાં માતાજી કઈ સેવાની જરૂર હોય તો કેજો. આપડે છે જાણીતા.
કોણ છે એ પ્રભુજી છે. હું નંબર ભરત પ્રભુને હા, હા. મોકલી આપું છું. સારું આજે પ્રભુ કરીને છે. થેન્ક યુ પ્રભુજી. Yeah, હા you're હા welcome. સારું હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે Thank કૃષ્ણ. you. Thank you, devotees. Hare Krishna. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ શ્યામ જય સુંદર જય પ્રભુ. શ્રી કુંજપ્રિયા કૃષ્ણ. માતાજી પણ આવે છે હે, પ્રભુજી કુંજપ્રિયા માતાજી પણ. હા હા ચોક્કસ બંને બહેનો સાથે જ જાય છે જ્યાં જાય છે. વેરી ગુડ. હા 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 બંને બહેનો ડિવોટી છે એટલે કોઈ વાંધો હા. નથી. અમરાવતી દર્શન કરજો માતાજી. ચોક્કસ ચોક્કસ. ચોક્કસ. હા 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 કૃષ્ણને મળજો. હા હરે કૃષ્ણ. આપણા ગ્રુપનો મેસેજ પહોંચાડજો કે અમને બધાને કંઈક ભક્તિ વધારે આપે. આપણે શ્યામ સુંદર પ્રભુ એટલા ફાઇન મહિલા છે કે બધા આપને આવી જ ગયા છે ઓલરેડી. સાચી વાત છે. કૃષ્ણ કૃપા. Thank you, devotees. Thank you. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ પ્રભુજી દંડવત પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુજી કોટી હરે કોટી કૃષ્ણ દંડ માતાજી. પ્રણામ. કોટી કોટી પ્રણામ. હરે કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. 10:39. Sorry.